ભાવનગર શહેરમાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. ખાસ કરીને નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોને પકડવા માટે એસઓજી પોલીસ એક્શન મોડમાં છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ એટલે કે એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા એક શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. ભાવનગર એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નીલમબાગ પોલીસ મથકના નશાના ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશ ઉર્ફે મૈલો પોપટભાઈ રાઠોડ હાલ શહેરમાં જ ક્યાંક છુપાયેલો છે. પોલીસને મળેલ બાતમી મુજબ આ આરોપી વીઆઈપી મોતી તળાવ રોડ પર સ્મશાન પાસે ઊભો હતો. જેવી પોલીસને ખબર પડી તુરંત જ ટીમે ત્યાં દરોડો પાડીને મહેશ ઉર્ફે મૈલાને દબોચી લીધો હતો. આ આરોપી ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે મફતનગરમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી છે. હાલમાં એસઓજી પોલીસે આ આરોપીને આગળની કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો છે. આમ ભાવનગર એસઓજીની ટીમે સક્રિયતા દાખવીને નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ લોકઅપ હવાલે કરાયો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં પોલીસ સતત કાર્યરત છે.